દાંતા તાલુકાના અંબાઘાટા વિસ્તારમાં આજે સવારના સમયે જીવલેણ અકસ્માતની આ ઘટના સામે આવી છે. એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે અચાનક કાબુ ગુમાવતા તે રસ્તાની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. દુર્ભાગ્યવશ આ ટ્રક સીધી ધરોઈ ડેમથી આવતી મુખ્ય પીવાના પાણીની લાઇન પર જ પલટી હતી, જેના કારણે પાઇપલાઇન ધડાકાભેર તૂટી ગઈ હતી. પાઇપલાઇન તૂટતાની સાથે જ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે જોતજોતામાં હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકો અટવાયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. અત્યારે સૌથી મોટી ચિંતા એ છે કે આ મુખ્ય લાઇન હોવાથી દાંતા પંથકના અનેક ગામોમાં પીવાના પાણીની ગંભીર તંગી સર્જાઈ શકે તેમ છે. પાણી પુરવઠા વિભાગની ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે ટ્રક ચાલકની હાલત વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી મળી નથી, પરંતુ અકસ્માત એટલો જોરદાર હતો કે પાઇપલાઇનને મોટું નુકસાન પહોંચ્યું છે. દાંતા હાઈવે પર સર્જાયેલી આ દુર્ઘટનાએ તંત્રની દોડધામ વધારી દીધી છે. એક તરફ પાણીનો વેડફાટ રોકવાનો પડકાર છે, તો બીજી તરફ હજારો ગ્રામજનો સુધી પાણી પહોંચાડવા માટે આ લાઇન વહેલી તકે રિપેર કરવી અનિવાર્ય બની ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર કેટલી ઝડપે આ લાઇન કાર્યરત કરીને ગામડાઓની તરસ છિપાવે છે.